હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર દેવી દુર્ગાની પૂજા માટે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 29 માર્ચથી શરૂ થાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘરોમાં અને મંદિરોમાં ઘડા અથવા કળશની સ્થાપના કરવામાં આવે છે, જે પૂજાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ નિર્ધારિત વિધિઓ અનુસાર કળશ સ્થાપિત કરવાથી દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે અને સમગ્ર 9 દિવસનું ધ્યાન સફળ માનવામાં આવે છે. તેથી નવરાત્રિના પહેલા દિવસે યોગ્ય વિધિઓ સાથે ઘટ સ્થાપના કરવું આવશ્યક માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ ચૈત્ર નવરાત્રિ 2026નું ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે. કેલેન્ડર મુજબ ચૈત્રી શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ સવારે 6:52 શરૂ થશે અને 20 માર્ચ સવારે 4:52 સુધી ચાલશે. ઉદયા તિથિના આધારે આ વર્ષે ઘટ સ્થાપના 19 માર્ચે કરવામાં આવશે. આ દિવસ પહેલો શુભ સમય સવારે 6:52 થી 8:14 સુધીનો રહેશે. બીજો શુભ સમય બપોરે 12:05 થી 12:53 સુધીનો રહેશે. ભક્તો તેમની સુવિધા મુજબ આમાંથી કોઈ પણ સમયે ઘટ સ્થાપના કરી શકશે. ચાલો હવે જાણીએ ઘટ સ્થાપના માટે કળશની તૈયારી કેવી રીતે કરવી. નવરાત્રી દરમિયાન કળશને સૃષ્ટિ અને દેવી ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સૌ પહેલા પૂજા રૂમને સ્વચ્છ કરો અને વેદી અથવા બાજોટો ઉપર લાલ કપડું પાથરો. ત્યારબાદ માટીના વાસણમાં જવ વાવો. એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં સોપારી, દુર્વા, આખા ચોખા અને સિક્કો મૂકો. કળશના મુખ ઉપર આસોપાલવ અથવા કેરીના પાન મૂકો અને તેના ઉપર નારિયેળી મૂકો. હવે જળવાળા વાસણ પર કળશ મૂકો. દેવી દુર્ગાનું આહ્વાન કરો અને 9 દિવસ સુધી તેમની વિધિપૂર્વક પૂજા કરો. આ સમયગાળા દરમિયાન ભક્તોએ 9 દિવસનો ઉપવાસ કરવામાં આવે છે. દેવી દુર્ગાની દરરોજ સવારે અને સાંજે આરતી કરો. કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. આ સમયગાળા દરમિયાન ઉપવાસકે સાત્વિક ખોરાક લેવું અને તામસિક ખોરાક ટાળવું જોઈએ. ઘરમાં સ્વચ્છતા જાળવો અને કોઈની સાથે વિવાદ ન કરો. આ સમય દરમિયાન ખરાબ કાર્યથી દૂર રહો. ચાલો હવે જાણીએ કળશ સ્થાપિત કરવાની પદ્ધતિ. કળશને બધા દેવી દેવતાઓ અને પવિત્ર તીર્થસ્થાનનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે માટી અથવા તાંબાના વાસણ લો અને તેમાં સ્વચ્છ પાણી અથવા ગંગાજળ ભરો. વાસણના ગળામાં એક પવિત્ર દોરો બાંધો. વાસણના આગળના ભાગમાં સિંદૂર અથવા કુમકુમથી સ્વાસ્તિકનું પ્રતીક દોરો. પછી વાસણની ઉપર 5 કેરી અથવા આસોપાલવના પાન મૂકો અને નારિયેળને લાલ કપડા અથવા ચુનરીથી લપેટો. એક પવિત્ર દોરાથી બાંધો અને તેને પાંદડાની વચ્ચે મૂકો, જેથી નારિયેળનું મૂળું ઉપર તરફ હોય. પછી આ વાસણને જવવાળા વાસણની મધ્યમાં મૂકો. ઘટ સ્થાપના કર્યા પછી પૂજા દરમિયાન સૌપ્રથમ ભગવાન ગણેશનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારબાદ દેવી દુર્ગા અને અન્ય દેવી શક્તિનું આહ્વાન કરવામાં આવે છે. ભક્તો પ્રાર્થના કરે છે કે દેવી દુર્ગા નવરાત્રિના 9 દિવસ સુધી આ કળશમાં રહે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસમાં શૈલપુત્રી, બીજા દિવસે માં બ્રહ્મચારીની, ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા, ચોથા દિવસે માં કુષ્માંડા, પાંચમા દિવસે માં સ્કંદ માતા, છઠ્ઠા દિવસે માં કાત્યાની, સાતમા દિવસે માં કાલરાત્રી, આઠમા દિવસે માં મહાગૌરી અને 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. દરેક સ્વરૂપને પોતાનું વિશેષ મહત્વ હોય છે અને ભક્તો તેમની પૂજા કરે છે, આશીર્વાદ લે છે. નવરાત્રિના છેલ્લા દિવસે કન્યા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને ભોજન અને ઉપહાર આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. કળશ સ્થાપિત કર્યા પછી
તેમની ધાર્મિક પૂજા કરવામાં આવે છે. ચોખાના દાણા અને ફૂલો સાથે કળશ પર તિલક લગાવવામાં આવે છે. ફળો, મીઠાઈઓ અને પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. પૂજાના અંતે ધૂપ અને દીવો પ્રગટાવવામાં આવે છે અને દેવી દુર્ગાને સુગંધિત અત્તર અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. દરેક વખત નવરાત્રિમાં દેવી માતા અલગ અલગ વાહનો પર આવે છે અને આ વાહન અનુસાર આગામી 6 મહિનાની સ્થિતિઓ અંદાજિત લગાવવામાં આવે છે. આ વખતે માતા દુર્ગા પાલકી પર સવાર થઈને આવશે અને વિદાય હાથી પર થશે. જ્યોતિષોના મતે પાલકી પર માતા દુર્ગાનું આવવાનું શુભ સંકેત માનવામાં આવતો નથી. નવરાત્રી દરમિયાન ભક્તો 9 દિવસ અથવા તો 2 દિવસ ઉપવાસ રાખી શકે છે. જે લોકો 8 કે 9 દિવસનો ઉપવાસ રાખે છે તેઓ 10મી તિથિએ ઉપવાસ પૂર્ણ કરે છે. જે લોકો પ્રતિપદા અને અષ્ટમી તિથિ પર ઉપવાસ કરશે તેઓ 10મી પર પાઠ પણ કરશે. નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફળોનું સેવન કરી શકાય છે. આ રીતે ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર 9 દિવસ માં દુર્ગાની ભક્તિ, ઉપવાસ અને પૂજાથી આપણા જીવનમાં શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ 9 દિવસ માત્ર તહેવાર નહીં પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો એક આધ્યાત્મિક યાત્રા છે. મા દુર્ગા આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.